नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब ऑनलाइन चैनल में हूँ रोहित वसावा फरी एकवार आपनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, अगाऊ આપણે વ્યાકરણના લેક્ચર ત્યાર પછી વાત કરીશું તો સંક્ષેપીકરણ છે। ઓકે, આવી જ રીતે પદ્યાર્થ ગ્રહણ, ગદ્યાર્થ ગ્રહણ આવા બધા ટોપિકનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। પણ હવે પછી આપણે આપણા 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલા કાવ્ય અને પાઠ જે છે એનો અભ્યાસ આજે તમારી સામે હું લઈને આવ્યો છું। તો આજે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં રહેલું પહેલું જ કાવ્ય જે છે એ કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું। જો તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક લઈ લેજો અને સાથે સાથે પાઠ્યપુસ્તકમાં આપેલું કાવ્ય જે છે એનું પઠન કરતા જઈ અને સંપૂર્ણ અભ્યાસ કરીશું। ઓકે, તો કાવ્ય છે આપણા 11મા ધોરણમાં સૌપ્રથમ કાવ્ય આપેલું છે નાવિક વર્તો બોલ્યો। ઓકે, બોલ્યો તળપદા શબ્દ આપેલો છે, એનો અર્થ આપણને ખબર છે કે બોલ્યો આવો નીકળતો હોય છે। ઓકે, કાવ્યની સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી પૂછાતા પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો પણ અભ્યાસ કરતા જઈશું, જેનાથી આપણને ખબર પડશે કે કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે। ઓકે, તો સૌપ્રથમ પ્રશ્નો જે છે એટલે કે હેતુલક્ષી જેને પ્રશ્નો કહી શકાય। ઓકે, ધોરણ 11માં વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે, એટલે કે તમને આ હેતુલક્ષી પ્રશ્નો છે એના 4 વિકલ્પો આપવામાં આવતા હોય છે। કેવી રીતે એની પણ વાત કરું, જેમ કે નાવિક વર્તો બોલ્યો કૃતિનું કાવ્ય સ્વરૂપ જણાવો। ઓકે, તમને ચોક્કસ પ્રમાણે 4 ઓપ્શન આપેલા હશે। પહેલું એ ભજન, બીજું ગીત, ત્રીજું પદ અને ચોથું કાફી। ઓકે, તો આ પ્રમાણે આપણે એ આપેલા વિકલ્પોમાંથી જવાબ શોધીને લખવાના છે। તો હેતુલક્ષી પ્રશ્નો ક્યાંથી પૂછાય અને કેવી રીતે પૂછાય, તો હેતુલક્ષી પ્રશ્નો જે છે ને એ માત્ર ખાલી 4 જ પ્રશ્નો પૂછાતા હોય છે। કેવા? જેમ કે કાવ્ય છે તો કાવ્યનો પ્રકાર, ત્યાર પછી કાવ્યનો પ્રકાર, ત્યાર પછી કાવ્યના કર્તા એટલે કે કાવ્યના કવિનું નામ જણાવો। ઓકે, અને બીજી વાત આવશે કે કાવ્ય જે છે એ કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવેલું છે। એક તો કાવ્યનો કૃતિનો પ્રકાર, કાવ્યનું કવિનું નામ અને કાવ્ય કયા સંદર્ભમાંથી લેવામાં આવેલું છે, ને એકાદ બે પ્રશ્નો જે હોય એ કાવ્ય રિલેટેડ કદાચ હોઈ શકે। તો 2-4 પ્રશ્નો જે છે ને એ પરીક્ષામાં પૂછાતા હોય છે। ઓકે, તો આ હેતુલક્ષી પ્રશ્નોમાં વિકલ્પ આપવામાં આવેલો હોય છે ને વિકલ્પમાંથી તમારે શોધીને લખવાનું છે, પણ એના માટે આપણને ચોક્કસ પ્રમાણે જવાબ યાદ પણ હોવા જોઈએ। તો તમારી સામે રજૂ કરેલું કાવ્ય જે છે નાવિક વર્તો બોલ્યો, કાવ્યનું નામ છે ભાલણ, કાવ્યનો પ્રકાર એટલે કે કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર જે છે સાહિત્ય પ્રકાર પદ છે। ઓકે, અને કાવ્ય જે છે એ કાવ્ય કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવેલું છે, તો કાવ્ય એ ભાલણના પદોમાંથી લેવામાં આવેલું છે, અહીંયા આપેલું જ છે। ઓકે, આપણે માત્ર ખાલી ધ્યાન આપવાનું છે। ઓકે, તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય જે છે કાવ્યની થોડી એવી પ્રસ્તાવના છે, પ્રસ્તાવનાનો અભ્યાસ કરી લઈશું। નાવિક વર્તો બોલ્યો। ઓકે, કવિનું નામ છે ભાલણ, 15મી સદી ઉત્તરાર્ધ, 16મી સદીનો પૂર્વાર્ધ, એટલે કે 15મી સદી જે છે એ પૂર્ણ થવાને આરે। ઓકે, અને 16મી સદી જે છે એ શરૂઆતને વાત કરી છે। ભાલણનું અન્ય નામ છે પુરુષોત્તમ, જ્ઞાતિએ તેઓ મોઢ બ્રાહ્મણ હતા, અટક જે છે એમની ત્રવાડી હતી, તેમનું વતન પાટણ હતું, સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા, બહોળું પ્રમાણમાં એમની પાસે જ્ઞાન હતું, આવું આપણે આ વાંચ્યા પછી કહી શકાય। 10મ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિ એ પોતે રચેલા હોય એવું લાગે છે। ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવા બદ્ધ આખ્યાનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું। એમના આખ્યાનોમાં પહેલી વખત ઉઠલો કે વલણ વગરના કડવા જોવા મળે છે।
એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આ છે આપણી પાસે પાઠ્યપુસ્તકમાં કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. એવું નથી કે 11મા ધોરણ પૂરતું જ અસીમિત હોય છે. તમે આગળ જેમ જેમ અભ્યાસ કરતા જશો, ઓકે, તેમ તેમ જેમ કે 12 ધોરણ પાસ કર્યા પછી ક્લાર્કની એક્ઝામ આવતી હોય છે, બિન સચિવાલયની પરીક્ષા આવતી હોય છે. ઓકે, તો એવા અભ્યાસમાં, એવા કમ્પિટિટિવ એક્ઝામમાં પણ, સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એમાં પણ ગુજરાતીનું બહુ જ મહત્વ હોય છે. તો એમાં આવા સવાલ જે છે ને પૂછાતા હોય છે. ઓકે, તો 11માં આપેલું છે, 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પહેલા જ કાવ્યમાં આપેલું છે આખ્યાનના પિતા, ગુજરાતી ભાષાના આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાલણને ઓળખવામાં આવે છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. આખ્યાન રચના કરનાર છે, પદ કવિ છે, કાવ્ય કવિ છે, અનુવાદક જાતે લેખન કરનારા કવિ છે. ત્યાર પછી વાત કરીશું આપણે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દસમ સ્કંદ રામ બાલચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. તો વાત કરીશું ભાલણ કવિ જે છે એનું ગુજરાતી ભાષામાં ખૂબ જ મહત્વ જોવા મળે છે, કારણ કે એમની રચના જે છે એ રચના પણ ઘણી બધી રચનાઓ જોવા મળે છે. આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નળાખ્યાન છે, જાલંધર આખ્યાન છે, ધ્રુવાખ્યાન છે, ચંડી આખ્યાન છે, રામવિવાહ જેવા આખ્યાનો જે છે એમની રચના છે. ઓકે, તો એમની યશસ્વી કૃતિ જે છે એ કાદંબરી અને દસમ સ્કંદ એ અને રામ બાલચરિત સવિશેષ ધ્યાનપાત્ર એટલે કે આપણું ધ્યાન ખેંચનારી કૃતિ છે. ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાંથી આ સવાલ પૂછાતા નથી. ઓકે, સવાલની વાત કરીશું આપણે, તો વાત કરીએ કાવ્યના કવિનું નામ જણાવો. તો કાવ્યના એટલે કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ છે ભાલણ. નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે સાહિત્ય પ્રકાર છે પદ. નાવિક વળતો બોલ્યો કાવ્ય કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? તો કે ભાલણના પદોમાંથી લેવામાં આવેલું છે. એટલે ત્રણે ત્રણ આપણને ચોક્કસ યાદ રહી જશે. કેવી રીતે? તો કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ છે ભાલણ. ઓકે, કાવ્યનો પ્રકાર પદ અને સાહિત્ય ગ્રંથ જે છે એટલે કે સંદર્ભ ગ્રંથ છે ભાલણના પદોમાંથી. ઓકે, તો ભાલણ, પદ અને ભાલણના પદોમાંથી. આ ત્રણેય સવાલના જવાબ તમને ચોક્કસ આવડી જશે. સરસ મજાની આ કાવ્ય રચના છે ભાલણ દ્વારા રચવામાં આવેલી છે. પૌરાણિક કથા આધારિત આ કાવ્ય જે છે એ અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. મિત્રો, કેવટ પ્રસંગ એટલે કે રામાયણનો એક ખલાસીનો પ્રસંગ અહીંયા દર્શાવવામાં આવેલો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે, એટલે કે નાવની જરૂર પડે છે. અયોધ્યાથી વનવાસ જતી વખતે રામ સાથે સીતા, લક્ષ્મણ અને એમના ગુરુ વિશ્વામિત્ર ઋષિ જે છે ને એ પણ સાથે હોય છે. તો રામને હોડીની જરૂર પડે છે, એટલે કે નાવની જરૂર પડે છે, કારણ કે ગંગા નદી જે છે એ ઓળંગવાની જરૂર પડે છે. તો સ્વાભાવિક છે કે ગંગા નદી ઓળંગવા માટે નાવની જરૂર પડે. તો તે નાવમાં રહેલો નાવિક જે છે એ શું કરે છે? તો કે લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર થઈ જાય છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. સરસ મજાની કથા છે વિદ્યાર્થી મિત્રો. નાવિક જે છે એ નાવિક આ લક્ષ્મણ, સીતા અને ગુરુ વિશ્વામિત્ર ઋષિ જે છે ને એ ગુરુ એટલે કે રામના ગુરુ કહેવાય છે. તો એ ત્રણેયને બેસાડવાની હા પાડે છે, પણ માત્ર ખાલી રામને જ નાવમાં બેસાડવાની ના કહે છે. એનું પણ કારણ આપે છે કે નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી ઋષિ એટલે કે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા જે છે એ ગૌતમ ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા નામની સ્ત્રી જે છે એ રામના ચરણ રજથી ફરીથી જીવિત બની ગઈ છે. અને બોલા નાવિકને એવી બીક છે કે જો રામની ચરણ રજ હોડીને સ્પર્શ કરે તો હોડી પણ સ્ત્રી બની જાય. આવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે, અને આવી નાજુક એવી સમજથી આ નાવિક જે છે ને એ મૂંઝવાય છે.
કે જો હું રામને નાવમાં બેસાડું તો મારી નાવ જે છે એ સ્ત્રી બની જાય. આગળ કહે છે કે નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, એટલે કે એની પત્ની એક તો છે જ, સમજાય છે ને? પણ ચરણ સ્પર્શથી જો બીજી સ્ત્રી થઈ જાય, એટલે કે પેલી નાવ છે એ નાવ જો પાછી બીજી સ્ત્રી થઈ જાય તો બંને સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે કરે? નાવિક જે છે એનું આજીવિકાનું એકમાત્ર સાધન એની પાસે હોડી જ છે, એટલે કે નાવ જ છે, અને એ છીનવાઈ જાય. તો આ મીઠી મૂંઝવણમાંથી ઉપાય શોધવા માટે ગુરુ વિશ્વામિત્ર નાવિકને મૂંઝવણને દૂર કરવા વચ્ચેનો માર્ગ અપનાવે છે, અને તેઓ નાવિકને ગંગા જળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય. એટલે પગ પર ચોંટેલી રજકણ જે છે, ધૂળ જે છે ને એ ગંગા જળથી ધોવાય છે, અને રામના ચરણ સ્વચ્છ થાય, અને હોળી સ્ત્રી બનતા બચી જાય. અંતે ઓલો ભોળો નાવિક જે છે એ પ્રભુના ચરણ ધોવા ઈચ્છતો, એટલે કે રામના ચરણ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળ પણ પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી વિશ્વામિત્ર. મધ્યસ્થી કોણે કરાવી વિદ્યાર્થી મિત્રો? તો કે વિશ્વામિત્રએ. શા માટે? ઓલા નાવિકને મૂંઝવણ હતી કે કદાચ હું રામને મારી નાવમાં બેસાડું તો એ નાવ જે છે એ સ્ત્રી બની જાય, એટલે કે રામના ચરણ સ્પર્શથી સ્ત્રી બની જાય. શા માટે? તો કે એમણે અગાઉની આવી કોઈક પૌરાણિક કથા સાંભળી હતી કે ગૌતમ ઋષિ જે છે એના પત્નીને એ ગૌતમ ઋષિએ શાપ આપેલો, એના કારણે અહલ્યા નામની સ્ત્રી જે છે, બરાબર છે, એ પાષાણ એટલે પથ્થર બની જાય છે. પણ જેવું રામના ચરણ સ્પર્શ, એટલે કે એના ચરણ રજ જે છે એ સ્પર્શ કરે તો તરત એ પાછી સ્ત્રી બની જાય છે. તો અહીંયા નાવિકને મૂંઝવણ છે કે કદાચ રામના ચરણ સ્પર્શથી મારી હોળી જે છે એ પણ કદાચ સ્ત્રી બની જાય તો મારી આજીવિકા છીનવાઈ જાય. મારી આજીવિકા છીનવાઈ જાય તો મારા ઘરે એક સ્ત્રી છે, એટલે કે પત્ની છે, તો એને હું ખવડાવું કેવી રીતે? અને જો આ નાવ જે છે એ પણ સ્ત્રી બની જાય તો બે સ્ત્રી થઈ જાય, એટલે કે બે પત્ની થાય, તો હું એમનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું? અને મારી આજીવિકા પણ છીનવાઈ જતી રહી. તો આવી મીઠી મૂંઝવણ જે છે એની મધ્યસ્થી કરાવનાર આ વિશ્વામિત્ર જે છે એની કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખાંડને રસપ્રદ બનાવે છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, કાવ્ય સરસ મજાનું નાનું એવું કાવ્ય છે, પણ રસપ્રદ કાવ્ય અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ભાલણ દ્વારા રચિત આ કાવ્ય જે છે એ સરસ મજાનું અને રસપ્રદ કાવ્ય દર્શાવેલું છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. જે સમય અયોધ્યાથી જ્યારે વનવાસ જવા નીકળે છે, કોણ કોણ? તો કે રામ, લક્ષ્મણ, સીતા અને ગુરુ વિશ્વામિત્ર. તો એ સમયે રામને નદી ઓળંગવા માટે, ગંગા નદી જે છે એ ઓળંગવા માટે એક હોડીની જરૂર પડે છે, નાવની જરૂર પડે છે. અને એ લોકો ચારેય જણા ગંગા નદીના કિનારે જાય છે. ત્યાં રહેલા ઓલા નાવિક જે છે એને વાત કરે છે. તો ઓલો નાવિક કહે છે કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે કે સ્વામી. અહીંયા રામના સ્વરૂપમાં સંબોધન કરેલું છે. સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું. રામ એમ કે તમે ત્રણેય જણા, તમારે ત્રણેય બેસવું હોય તો તમે બેસી શકો, પણ હું મારી નાવમાં રામને બેસાડું નહીં, એમ કહે છે. ઓકે, પહેલો જ પ્રશ્ન આપેલો છે કે નાવિક કોને કોને નાવમાં બેસાડવા માટેની સંમતિ આપે છે? તો કે નાવિક ત્રણ જણાને નાવમાં બેસાડવા માટેની સંમતિ આપે છે. કોને કોને? તો કે સીતા, લક્ષ્મણ અને રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિને બેસાડવાની સંમતિ આપે છે. અને રામને બેસાડવાની ના પાડે છે. તો કહે છે વાર્તા મેં સાંભળી છે, એમ કે ચરણ રેણથી અપાર, એમ કે છે. વાર્તા મેં સાંભળી છે, મેં વાર્તા એવી સાંભળી છે કે રામના ચરણ જે છે એનું મહત્વ ખૂબ જ છે, એમ કે છે. કહે છે કે અહલ્યા તામ થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર, એમ કે. ઓકે, શું કહે છે? બોલા ગૌતમ ઋષિએ
આ એમની પત્ની જે છે અહલ્યા જે છે એમને શ્રાપ આપ્યો હતો અને શ્રાપ આપવાને કારણે એ સ્ત્રીમાંથી પાષાણ બની ગઈ હતી. પણ એ પાષાણને જેવા રામના ચરણની રજ જે છે એનો સ્પર્શ થાય તો એ સ્પર્શ થવાથી તરત જ એ પાષાણ એટલે કે મોટો પથ્થર, તો પથ્થર મટી અને એ સ્ત્રી બની ગઈ તેમ કહે છે. આવી વાર્તા મેં સાંભળી છે એમ કહે છે. અને આગળ કહે છે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, મારી આજીવિકા જે છે ને એ માત્ર ખાલી નાવ છે એમ કહે છે. તમે જ વિવેકપૂર્ણ વિચારી જુઓ એમ કહે છે. વિશ્વામિત્રને કહે છે એ નાવિક. સ્ત્રી થતા વાર ન લાગે કાસ્ત પાષાણ એક એમ કહે છે. શું સરસ મજાની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. એ કહે છે નાવિક કે કાસ્ત એટલે કે લાકડું અને પાષાણ એટલે પથ્થર. લાકડું અને પથ્થર બંને એક જ છે એમ કહે છે. એને સ્ત્રી થતા બહુ વાર લાગશે નહીં. આજીવિકા ભાગે મારી એમ કહે છે. આજીવિકા ભાગે, ઓકે, ભરણ પોષણ માટેનું સાધન આજીવિકા એટલે કે સમજાય છે ને. આજીવિકા એટલે ભરણ પોષણ માટેનું સાધન. તો આજીવિકા ભાગે, મારી આજીવિકા જે છે છીનવા જાય એમ કહે છે. મારે એક સ્ત્રી છે ઘેર એમ કે, મારે ઘેર એક સ્ત્રી છે એટલે કે મારે એક ઘરે પત્ની છે. તો બે મળીને શું જમે એમ કહે છે. જો મારી આજીવિકા છીનવા જાય તો એ બંને મળીને શું જમે એમ કે. હું સી કરું તે પેર એમ કહે છે. હું પેર એટલે કે વ્યવસ્થા, ગોઠવણ. તો હું શું ગોઠવણ કરું, હું શું વ્યવસ્થા કરું એમ કહે છે. આ એની મૂંઝવણ છે નાવિકનું કે જો કદાચ રામને હું મારી નાવમાં બેસાડું તો એ નાવ જે છે ને એ સ્ત્રી બની જાય, અને સ્ત્રી બની જાય તો મારી આજીવિકા છીનવાઈ જાય. મારી આજીવિકા છીનવાઈ જાય તો મારા ઘેર એક પત્ની છે. એ પત્ની માટે હું જમવાની વ્યવસ્થા કેવી રીતે કરું. તો આ બધું સાંભળી અને વિશ્વામિત્ર ઋષિ જે છે એ હસે છે અને એ નાવિકને કહે છે કે હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણ સ્ત્રી થાય. આનું સમાધાન કરી આપે છે વિશ્વામિત્ર જે છે ઋષિ. વિશ્વામિત્ર છે એ નાવિકને સમાધાન કરી આપે છે. કહે છે કે જો રામના ચરણ રજથી આ તારી નાવ જે છે એ સ્ત્રી થતી હોય તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય એમ કહે છે. સરસ મજાનો ઉપાય શોધી આપે છે. જો રામના ચરણ સ્પર્શથી તારી નાવ જે છે એ નાવ જો સ્ત્રી થતી હોય તો તારે ગંગા જળ લઈને, ગંગા જળ એ પવિત્ર જળ માનવામાં આવે છે, તો એ ગંગા જળ લઈને પખાલો એટલે કે હરિના પ્રભુના પગ જે છે પગને પખાલો. કે પખાલવું એટલે કે ધોવાની જે પગ ધોવાની જે ક્રિયા થાય છે ને એને પખાલો કહેવાય છે. ઓકે, તો કે આપણા ઘરે પણ કોઈક ઋષિ બ્રાહ્મણ આવેલા હોય ને પગ આપણે પખાડતા હોય એટલે કે પગ ધોતા હોય તો પગ ધોવાની જે ક્રિયા છે ને એને પખાલો કહેવાય. તો હરિને પાય, પાય એટલે કે પગ. હસીને હરિ બેઠા હેઠા બેઠા રામ. હસીને રામ શું કરે છે, નીચે બેસે છે. ઓકે, અશરણ શરણ એમ કહે છે એટલે કે અશરણના શરણ. ઓકે, નિરાધારના આધાર એવા શબ્દ સમૂહ માટે એક શબ્દ શું કહે છે કે નિરાધારના આધાર એવા શ્રીરામ. હસીને આ એની મૂંઝવણ સાંભળીને રામ હસે છે અને નીચે બેઠા છે. નાવિકે ગંગાજળ લઈ અને પખાલ્યા તા ચરણ. અને ત્યાર પછી શું કર્યું તો કે નાવિકે ગંગાજળ લીધું ત્યાંથી, ગંગાજળ લઈને પ્રભુ રામના પગ જે છે એ પગને પખાડે છે એટલે કે ધોય છે. ચરણ એટલે કે પગ, પાય, આ બધા સમાનાર્થી શબ્દ છે. તો આ સરસ મજાની મીઠી એવી મૂંઝવણમાંથી વિશ્વામિત્રી ઋષિ જે છે એનો ઉપાય શોધી આપે છે. તો ભાલણ દ્વારા રચિત આ કાવ્ય જે છે એ કાવ્ય રસપ્રદ પૌરાણિક કથાથી ભરપૂર જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે જોઈ લઈશું. સૌપ્રથમ આપણે વૈકલ્પિક પ્રશ્નો જોયા કે કેવા કેવા વૈકલ્પિક પ્રશ્નો પૂછાતા હોય છે. સમજાય છે ને. તો હવે પછી આપણે જે એક એક વાક્યના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં આપેલા છે, કાવ્યમાં છે, એ પ્રશ્નોનો પણ આપણે અભ્યાસ સંપૂર્ણ અભ્યાસ કરીશું. ચલો વાત કરીશું આપણે
ક્રમશઃ પ્રશ્નોની. પહેલા તો વૈકલ્પિક પ્રશ્નો 4 પ્રશ્નોની આપણે વાત કરેલું છે. એકદમ સરળ અને એકદમ સહેલી રીતે યાદ રાખવાનું. વળતો નાવિક વળતો બોલ્યો. જો અહીં આપેલું છે પહેલા તો નાવિક વળતો બોલ્યો, તો આપણે વાત કરીશું એને કેવી રીતે યાદ રાખી શકાય. જોજો, નાવિક વળતો બોલ્યો. ઓકે, તો નાવિક વળતો બોલ્યો એટલે ભાલણ. પદ તો કે કાવ્યનો પ્રકાર. સમજાય છે ને. સંદર્ભ ગ્રંથ કયો તો કે ભાલણના પદોમાંથી. આ 3 જ શબ્દો આપણે યાદ રાખવાના છે. ભાલણ, પદ અને ભાલણના પદોમાંથી. યાદ રહી જશે. ઓકે, ચલો એક એક વાક્યના પ્રશ્ન 5 આપેલા છે, એનો પણ અભ્યાસ કરી લઈશું. પહેલો પ્રશ્ન છે, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તમને પણ આવડી જ જશે. ઓકે, રામ સિવાય કોને કોને? તો કે લક્ષ્મણ, સીતા અને રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિને. સવાલ નંબર 2, નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? તો કે નાવિકે અગાઉ એવું સાંભળ્યું હતું કે શ્રી રામના ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. સમજાય છે ને. એટલે કે ઓલા ગૌતમ ઋષિ જે છે, એ ગૌતમ ઋષિ અહલ્યા નામની એમની પત્ની જે છે એને શ્રાપ આપેલો, અને શ્રાપ આપવાને કારણે એ સ્ત્રી પથ્થર બની જાય છે, એટલે કે પાષાણ બની ગઈ હોય છે. તો પાષાણ બનેલી સ્ત્રી ક્યારે ફરી જીવિત થાય છે? તો કે રામના ચરણ સ્પર્શથી આ સ્ત્રી, પાષાણ બનેલી સ્ત્રી જે છે ફરીથી સ્ત્રી બની જાય છે. તો કે આ શ્રીરામના મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. સવાલ નંબર 3, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? ખબર જ છે તમને. સમજાય છે ને. મીઠી મૂંઝવણ હતી નાવિકની, એનું સમાધાન કોણ કરે છે? તો કે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ જે છે એ નાવિકના મનનું સમાધાન કરે છે. સવાલ નંબર 4, નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? બધાને જ આવડી જશે. ઓકે, કે નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાડ્યા. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? શ્રી રામને કેવા કહ્યા છે? છેલ્લી પંક્તિમાં આપણે છેલ્લો શબ્દ જોયો. ઓકે, કે અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર એવા શ્રી રામ. સમજાય છે ને. ઓકે, વાત કરી છે કે કવિએ શ્રી રામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. બંને શબ્દો આપણે લખી શકતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીશું આપણે. ઓકે, કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? બધાને જ ખબર છે. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી છે? વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી ગયા છે આગળ પણ. ઓકે, શું કહે છે કે નાવિકે વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં જો શ્રીરામને એ નહીં બેસાડે. સમજાય છે ને. એ વાંધો ઉઠાવે છે કે હું મારી હોડીમાં શ્રીરામને નહીં બેસાડું, કેમ કે એની ચરણ રજથી પાષાણ પણ સ્ત્રી બની જતી હોય, તો મારી નાવ જે છે એ નાવ પણ કદાચ હોડી પણ સ્ત્રી બની જાય ને મારી આજીવિકાનું એકમાત્ર સાધન જે છે ને એ પણ છીનવાઈ જાય એમ કહે છે. ઓકે, અને એટલા માટે એ કહે છે, બરાબર છે, કારણ કે એમના ઘરમાં તો એક સ્ત્રી છે જ ને વળી બીજી સ્ત્રી પણ આવી જાય તો બંનેને જમાડે સી રીતે? એટલે કેવી રીતે વ્યવસ્થા કરે? એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા સી કરે? આથી નાવિક રામને નાવમાં બેસાડવાની ના પાડે છે. સવાલ નંબર 2, નાવિકે શો વાંધો ઉઠાવ્યો? સમજાય છે ને. સવાલ નંબર 2 છે કે નાવિકે શો વાંધો ઉઠાવ્યો? સવાલ આનો આ જ થઈ રહેશે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે જોયું નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી. સમજાય છે ને. તો વાત કરી છે આ પ્રશ્નો જે છે એ મુદ્દાસર છે એમ જોવા જઈશું આપણે. એટલે કે બે પ્રશ્નો 11મા ધોરણમાં 3-4 વાક્યમાં 2 ગુણનો હોય છે. મુદ્દાસર જે છે એ 4 ગુણનો હોય છે. તો આ પહેલો પ્રશ્ન જે છે ને એ પહેલો પ્રશ્ન એટલે કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી. સમજાય છે. એ આપણે સંપૂર્ણ આપણી મૌલિકતાથી આપણે લખી શકતા હોઈએ છીએ. અને નાવિકે શો વાંધો ઉઠાવ્યો એ પણ એનો જવાબ આવી રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે જો રામને હું હોડીમાં બેસાડું તો મારી આજીવિકા છીનવાઈ જાય. શા માટે? કારણ કે એમણે અગાઉ સાંભળ્યું છે કે શ્રી રામના ચરણ સ્પર્શથી, ચરણ રજના સ્પર્શથી એક પથ્થર પણ સ્ત્રી બની જાય. અને જો કદાચ આ રામ છે, ઓકે, ભગવાન રામ જે છે એ મારી નાવને સ્પર્શ કરે તો મારી નાવ જે છે એ પણ સ્ત્રી બની જાય.
સમજાય છે ને? અને મારું આજીવિકાનું સાધન જે છે એ છીનવાઈ જાય તો મારા ઘરે તો પહેલેથી જ એક સ્ત્રી છે અને આ નાવ જે છે એ પણ સ્ત્રી થઈ જાય તો હું બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરું? સમજાય છે? અને એટલા માટે વાંધો ઉઠાવે છે કે હું રામને નાવમાં નહીં બેસાડું. સવાલ નંબર 3. નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? સરસ મજાનો સવાલ છે આપણા વિદ્યાર્થી મિત્રો કે નાવિકના વાંધાનો વિશ્વામિત્ર જે છે એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામના ચરણ જો ગંગાજળથી પખાડે તો શું થાય? તો કે એમની રામના ચરણ પર ચોંટેલી ધૂળ જે છે ને, બરાબર છે, એ રજ બધી ધોવાઈ જાય અને એમના પગ પર એક પણ રજ રહે નહીં અને એની હોડી જે છે એ સ્ત્રી બનતા બચી જાય. સવાલ નંબર 4. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? ઓકે, આનો જવાબ પણ તમને ચોક્કસ શબ્દમાં આપણે આપી દઈશું કે નાવિકની વિસામણ એટલે વિમાસણ જે છે એ દૂર કરવા માટે, એટલે મીઠી મૂંઝવણ જે છે એ દૂર કરવા માટે વિશ્વામિત્રે રામને શું કર્યું? તો કે નાવિકને એમણે કહ્યું કે રામના પગને ગંગાજળથી પખાડવાનું એ સૂચવે છે. સમજાય છે ને? જેથી કરીને એમના ચરણમાં, એટલે કે નાવિકને કહે છે કે વિશ્વામિત્રના શબ્દોમાં એમને વિશ્વાસ હતો. આથી નાવિક જે છે એ રામના પગ ગંગાજળથી પખાડે છે. વિશ્વામિત્રના શબ્દોમાં એમને વિશ્વાસ હતો કે ચોક્કસપણે હું આ રામના ચરણ રજ જે છે એ ગંગાજળથી પખાડીશ. સમજાય છે? તો મારી હોડી જે છે, મારી નાવ જે છે એ સ્ત્રી બનતા બચી જશે. સમજાય છે? અને એટલા માટે એમણે શું કર્યું નાવિકે? તો કે ગંગાજળથી શ્રી રામના પગ એ પખાડે છે. ઓકે, નાવિકનું ભક્ત હૃદય મુદ્દાસર નોંધ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. આપણે એમાં લખી શકીએ કે નાવિક જે છે એ રામનો ભક્ત હતો, ભોળો હતો. બરાબર છે? ગંગા નદી પાર કરવા માટે શું કરે છે લોકો? જ્યારે અયોધ્યાથી વનવાસ જવા નીકળે છે, સમજાય છે ને? તો અયોધ્યાથી જ્યારે વનવાસ જવા નીકળે છે ત્યારે એમની સાથે શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ચારેય હોય છે. તો એમને નદી પાર કરવા માટે હોડીની જરૂર પડે છે. બરાબર છે? અને હોડી એટલે કે નાવ જે છે ત્યાં ગંગા નદીના કિનારે એક નાવિક છે એ પોતાની હોડી લઈને ઊભો હોય છે અને ત્યાં જઈને પછી આ લોકો વાત કરે છે કે અમારે નદીને પાર કરવી છે. પણ રામને જેવા જુએ છે તેવી એ રામને બેસાડવાની ના પાડે છે. બરાબર છે? નું કારણ પણ આપે છે કે નાવ જો કદાચ એમની સ્ત્રી નાવ છે જો કદાચ સ્ત્રી બની જાય, સમજાય છે ને? એમણે આગળ વાર્તા સાંભળી હતી, સમજાય છે ને? કે પ્રભુના ચરણ રજથી પાષાણ બનેલી સ્ત્રી છે. બરાબર છે? એટલે કે સ્ત્રી પથ્થર બની ગઈ હતી અને એ જ પથ્થરમાં પ્રભુના ચરણ રજથી ફરીથી સ્ત્રી બની જાય છે. જો મારી સાથે પણ કદાચ આવું થાય, બરાબર, એટલે કે મારી નાવ જે છે એ નાવ પણ કદાચ ફરીથી સ્ત્રી બની જાય, સમજાય છે ને? તો એમને એક સમસ્યા થાય, એમની આજીવિકા જે છે છીનવાઈ જાય અને એ એમને પરવડે તેમ નહોતું. એટલે વારંવાર આની આ વસ્તુ આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણી મૌલિકતાના આધારે ઓકે કાવ્યનો સંપૂર્ણ અભ્યાસ એટલે કે જવાબ જે છે એ આપણે આવી રીતે લખી શકતા હોઈએ છીએ. સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ચોક્કસપણે આવડી ગયું હશે, સમજાઈ ગયું હશે. આવા જ બીજા વિડીયો લેક્ચર સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.